જય શ્રીમન નારાયણ. સર્વેને અમારા જાજા કરીને જય શ્રી સ્વામિનારાયણ. કેમ કે આપણે સર્વે એક વાત ઉપર હંમેશા આવતા હોઈએ છીએ, ગાય અને ગૌવંશ અને ગૌ માતા જેવા શબ્દોથી આપણે અનેકવાર આપણી વાત થતી હોય છે. એ છે કે સમુદ્ર મંથન થયું, અનેક એમાંથી રત્નો નીકળ્યા, એમાંથી એક છે ગાય. ગાય તે અસામાન્ય જીવ છે અને ગાયના જીવ માટે થઈને, એના પ્રાણ માટે થઈને અનેક કથાઓ લખાઈ ગઈ. ભગવાન રામચંદ્રજીના પૂર્વજોમાં દિલીપ રાજા થઈ ગયા અને દિલીપ રાજાને સંતાન પ્રાપ્તિ નહોતી થતી. સુરભી ગાય જે એમના કુલગુરુના આશ્રમમાં બિરાજમાન હતી, તે સુરભી ગાય પાસે દિલીપ રાજા અને એમના પત્ની બંને ગયા અને અનેકો દિવસ સુધી સુરભીની સેવા શુશ્રૂષા કરી કે સુરભી બેસે તો રાજા પોતે, દિલીપ રાજા બેસે, તે ઉઠે તો પોતે ઉઠે, તેને નીણ કરે, ચારો આપે, પાણીનું ધરાવે, અનેક સેવાઓ કરી આવી બધી. અને આ સેવા કરતાં કરતાં એક દિવસ એવો સમય આવ્યો કે એક સિંહે ગાય પર આક્રમણ કર્યું. તે ગાય પર આક્રમણ કરવા પર દિલીપ રાજાથી સહન ના થયું અને રોકવાનો પ્રયાસ કર્યો. દિલીપ રાજાએ સિંહને રોકવાનો પ્રયાસ કર્યો. સિંહે કીધું કે આ તો મારું ભક્ષ્ય છે, હું તો ખાઈશ, મારો તો ધર્મ છે કે હું ખાઈ શકું, કોઈ બી જીવને હું ખાઈ શકું, તેવો મારો સ્વભાવ છે અને મારું નિર્માણ પણ એ રીતે થયેલું છે. તો દિલીપ રાજાએ કીધું તો તારી ભૂખ કેટલી છે? સિંહે એનું ભૂખનું વિવરણ આપ્યું. દિલીપ રાજાએ કીધું કે મારા શરીરમાંથી એટલા જ પ્રમાણનું માંસ તને હું આપી દઉં, પણ સુરભીને તું છોડી દે. ભગવાન સિંહમાંથી પ્રગટ થયા અને દિલીપ રાજાની આ ગૌ ભક્તિ જોઈને તેમને આશીર્વાદ આપ્યા અને એ આશીર્વાદ થકી દિલીપ રાજાનો વંશ આગળ વધ્યો, જેને આગળ જતા ભગવાન રામચંદ્ર જેવા પ્રાપ્ત થયા. પછી કૃષ્ણચંદ્ર પરમાત્મા તે ગાયો વગર તો આપણે વિચારી પણ ના શકીએ. ભગવાન શ્રી સ્વામિનારાયણની પ્રિય ગાય ગોમતી. ભગવાન ક્યારેય દુઃખી નથી થયા જીવનમાં. બસ માત્ર એક વાર દુઃખી થયા, જ્યારે ધરમપિતા દાદાને કષ્ટ પડ્યો અને ગાયો એમને આપી દેવી પડી. ભક્તિ માતા અને ઘનશ્યામ રામ પ્રતાપ દાદા બધાએ બહુ દુઃખી થયા. અને જ્યારે આ બધું થયું ત્યારે ગમે તેમ કરીને ધર્મપિતા દાદાએ એવો પ્રબંધ કર્યું કે બધી ગાયો ને બધું એમનું ધણ પાછું આવે. અને જ્યારે પાછું આવે તો શ્રીજી મહારાજ બહુ રાજી થયા. ઘનશ્યામ ચરિત્રમાં પણ આ વાત છે. જો આપણે હંમેશા ગાયને છે ને એક એવી રીતે જ લઈએ છે કે ગાય એટલે એક દૂધ આપવા માત્રનું એક સાધન છે, પરંતુ એવું છે નહીં. એટલા માટે નથી કે ગાય એ વિશેષ છે, તેના કણ કણમાં દેવતાનો વાસ છે. અમે હંમેશા કહીએ છીએ કે ગાયના પૃષ્ઠભાગમાં તો મહાલક્ષ્મી છે. તમે વિચાર કરો, જ્યારે પૌરાણિક સ્થિતિઓમાં જ્યારે મંદિરો જ્યારે કાર્યરત રહેતા, ગાયના પૃષ્ઠભાગથી જ ભગવાનના મંગળા થાય છે. દર્શન કરે ભગવાન ગાયના પૃષ્ઠભાગનો, પછી મંગળા થાય. આપણે ઘણી બધી વખત આશીર્વાદ લેવા મોટા પાસે જતા હોઈએ છીએ, આપણા વડીલો પાસે જતા હોઈએ છીએ. જ્યારે બી વાર પ્રસંગે ક્યારે બધા ભેગા થઈએ ત્યારે જેટલા બી આપણા મોટા હોય એમના પાસેથી આપણે એમના ચરણ સ્પર્શ કરીને એમના આશીર્વાદ લઈએ. એ આશીર્વાદ પાસેથી શું મળે છે એમ વિચાર કરો. શું તમને પૈસા આપે છે? શું તમને દૂધ આપે છે? શું તમને એક ધન સંપત્તિ આપી દે છે? કશું જ નથી આપતા, બસ આશીર્વાદ માત્ર આપે છે. તો આશીર્વાદ એક એવી વસ્તુ છે, એક એવો ભાવ છે કે જેનાથી તમે ઉજળા થાઓ. આશીર્વાદ એક એવું શક્તિ છે કે જે પ્રાપ્ત થવાથી અનેકવિધ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. એનાથી શું મળે છે ભૌતિક તો જે ખબર નથી મને શું મળતું હશે, પરંતુ આધ્યાત્મિક દ્રષ્ટિથી આપણે જો જોઈએ તો ગાયના સેવા કરવાથી જે આશીર્વાદ મળે છે ને, એ તમે, તમારા પરિવારજન, તમારી આખા જીવનમાં તમારાથી કોઈ ભૂલ થઈ હોય કે ગમે તે હોય, તેમાં તમને તમારા પાપનું નાશ થાય છે. અને ગૌવંશના આશીર્વાદ લેવાથી આપણે આપણું જીવન અને
પછીનું જે જીવન યાત્રા આપણી શરૂ થાય, એકચ્યુઅલ જીવન યાત્રા, જે આપણો જીવ છૂટે ને ભગવાન તરફ જાય, એ રસ્તામાં જે કંઈ બી વૈતરણી આદિક નદી આવે જેમાંથી પાર કરવું ખૂબ જ મુશ્કેલ છે, એ ગાય જ માત્ર એક શક્તિશાળી છે એવી કે જે આપણને વૈતરણીનો બી પાર કરાવી શકે. તો ગાય મૂળભૂત રૂપે તેની ઉપસ્થિતિ કહેવાનો ભાવ તમારો એ છે. ગાય દૂધ આપે ના આપે, ઘરડી હોય, જુવાન હોય, નંદી મહારાજ હોય કે કોઈ પણ પ્રકારની ગાય, માત્ર તે પૂજ્યા છે, તે પૂજનીય છે. તેને આપણે એના પાસેથી લેવા જવા માટે માત્ર આપણી પાસે આશીર્વાદ છે ને આપવા જેવું માત્ર આપણી પાસે કશું નથી. કે જેમ ભગવાન છે તો ભગવાનને તમે શું આપી દેવાના, હું શું આપી દેવાનું, કોઈ શું આપી દેવાનું. તેમ જ ગાયને જો આપણે ગાય માટે કંઈ કરીએ છીએ તો આપણે આપતા કશું નથી, એ આપણને આપે છે. જેટલી બી શક્તિઓ છે ભગવાને આપણા માટે નિર્માણ કર્યું, આખી પ્રકૃતિ માટે નિર્માણ જેટલી શક્તિઓ કરીને તેમાં ગાય હોય, વૃક્ષ હોય, નદી હોય, અનેક જેટલી આ પ્રાકૃતિક આપણી ધરોહરો છે ને એને આપણે કશું નથી આપી શકતા. આમ જોવા જાવ તો એની આપણે કેવલ માત્ર કેળવણી કરી શકીએ, તેને સાચવી શકીએ નિસ્વાર્થ ભાવથી. તો એમાંથી એક ગાય છે. એટલે એને એટલું જ મારું નિવેદન છે કે ગાયને ખાલી દૂધથી ના ગણો. બસ તમે એક બહુ સારા સાચા ભગત હો અને તમને જ્યારે મંદિરે જવાનું થાય તો તમને જોઈને ભગવાન કેવા રાજી થાય ને, એટલું જ રાજી ભગવાન ગાયને જોઈને થાય છે. ભગવાનનું કોઈ પણ સ્વરૂપ હોય, ચાહે ભગવાન નારાયણ હોય, ચાહે મહાદેવ હોય, ચાહે માતાજી હોય, ચાહે હનુમાનજી મહારાજ, કોઈ પણ ભગવાનનું સ્વરૂપ હોય, કોઈ બી શક્તિ સ્વરૂપા હોય, તે હંમેશા ગાયને જોઈને બહુ જ રાજી થાય છે. માટે આજના દિવસે અમે એટલું જ કહીશું કે આપણે માત્ર કરી શકીએ થોડુંક જે કંઈ બી તો ગાય માટે અવશ્ય કરવું. કારણ કે ગોવિંદ સેવા તે ગાયની સેવા કરવાથી ખૂબ જ સરળ થઈ જાય છે. આમ આપણે કંઈ નથી કરી શકતા. એટલું જ કરી શકીએ કે ગાય જે ભગવાનની છે, ગૌશાળાની અંદર ગાયો જે ભગવાનને સમર્પિત હોય અને બહારની બી ગાયો જે કંઈ બી હોય જે પ્રકૃતિને સમર્પિત હોય, એના માટે આપણે જેમ એક વૃક્ષમાં એક ડોલ પાણી નાખવાથી વૃક્ષને તૃષ્ણા મટતી નથી, પરંતુ છતાં બી આપણી આત્માને આનંદ થાય છે. માટે ગાય જેવી પ્રબળ શક્તિના માટે આપણે જો થોડુંક કંઈક કરી શકીએ, જાણે થોડુંક કંઈક, વધુ તો નહીં, તો હંમેશા તત્પર થઈને અને અવશ્ય ગાય માટે કંઈક કરવું. અને જેટલી બી આપણી જ્યાં સુધી આપણી ક્ષમતા છે ને ત્યાં સુધી કરતા રહેવું. જો પછી ભગવાન આપણો પર કેવા રાજી થાય છે તમને ખબર બી ના પડે. જેમ ભગવાનની લાઠીમાં અવાજ નથી ને એમ ભગવાનના આશીર્વાદમાં બી અવાજ નથી, એમ ગાયના આશીર્વાદમાં પણ અવાજ નથી. તમને ખબર બી નહીં પડે તમે કેવા ઉજળા થઈ ગયા આ ખાલી ગૌ સેવા કરતાં કરતાં. જય શ્રીમન નારાયણ.